ગુજરાત પાટીદાર સમાજ દ્વારા આજે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાહેબ, આપનું શું પ્રતિક્રિયા છે? વસ્ત્રાલમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ એક બહુ જ સારું સંગઠન છે અને આ વખતો વખત સમાજ ઉપયોગી કાર્યોની અંદર આ સંસ્થા જોડાયેલી. આ વખતે એમણે વિસ્તારમાં રહેતા સર્વ જ્ઞાતિઓ સર્વ સમાજના લોકો માટે અમદાવાદ જુનિયર ડૉક્ટર એસોસિએશનની મદદથી આજે વસ્ત્રાલના માધવ સ્કૂલમાં મફત સારવાર, નિદાન અને દવા અંગેનો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બાબુ કુશીભાઈ જાદવ, આ સંસ્થાના અધ્યક્ષ રમેશભાઈ કાંટાવાલા સહિત મોટી સંખ્યામાં સંસ્થાના સદસ્યો દ્વારા આને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી છે. લગભગ 1000 જેટલા જુદા જુદા જરૂરિયાતવાળા લોકોને દવા આપવા માટેનું કામ છે આજે. અને ઉપરાંત મહિલાઓમાં કેન્સર અવેરનેસ થાય અને એનું પ્રી ડિટેક્શન થાય એના માટે મેમોગ્રાફી કરવા માટેનું પણ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આમ વહેલું નિદાન અને એની સારવાર જે દર્દીઓને આજે અહીંયા એવું લાગે કે એને હજી વધારે સઘન સારવારની આવશ્યકતા છે તો તેમની યાદી બનાવી અને તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ પૂરતી સારવાર મળે. જે લોકોને નજીકના ચશ્માની આવશ્યકતા છે તો એને પણ ચશ્મા પૂરા પાડવાનું, એમ જુદી જુદી 13-14 ફેકલ્ટીઓ એક જ જગ્યાએ આવશ્યકતાવાળા લોકોના ઓનલાઈન ફોર્મ ભરાવીને, રૂબરૂ ફોર્મ ભરાવીને સ્વયંસેવકોના માધ્યમથી એમને પૂરતી સારવાર મળે એવું ઉત્તમ આયોજન કરવા બદલ હું ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ શાખાના સૌ સ્વયંસેવકોને એમણે કરેલા કામ માટે શુભકામનાઓ વ્યક્ત કરું છું.